કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં આપણે પોણિયા બાઈવાળો કટોરીવાળો બ્લાઉઝ શીખીશું, એનું કટિંગ. તો પેડ વગર જ કટોરી વ્યવસ્થિત આવે તેવું કટિંગ છે મિત્રો. વિડીયોને ધ્યાનથી જોજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. ચાલો આપણે કટિંગ શરૂ કરીએ. સૌથી પહેલાં સીધી લીટી દોરીશું અને હવે લંબાઈનું માપ લઈશું. લંબાઈ છે 15, 15 + 1 એટલે 16 ઇંચ પર નિશાન કરીશું. આ રીતે બંને સાઈડ માપ લેવાથી આપણી લાઈન પણ સીધી આવે છે, લીટી સીધી દોરાય છે અને આપણું કટિંગ વ્યવસ્થિત થાય છે. લીટી દોર્યા પછી હવે નીચે લઈશું છાતીનો છઠ્ઠો ભાગ +1 ઇંચ. બંને સાઈડ માપ લેવું. આ રીતે નિશાન કર્યા પછી હવે લાઈન દોરીશું. અહીંયા લઈશું શોલ્ડરનું માપ. શોલ્ડર 14 છે, 7 ઇંચ પર નિશાન કરીશું બંને જગ્યા પર. હવે લીટી દોરી જોડી દઈશું પોઈન્ટને. અહીંયા લઈશું છાતીનો ચોથો ભાગ +1/2 ઇંચ +1/2 ઇંચ. પાછળથી નાનું ગળું હોવાથી આપણે લૂઝિંગ આપવાનું છે થોડું, તો છાતીનો ચોથો +1/2 +1.25 ઇંચ. ફિટિંગ માટે 1.25 ઇંચ લેવું. અહીંયા લઈશું શોલ્ડર પટ્ટીનું માપ. 3.5 ઇંચનું શોલ્ડર છોડીશું. કમરનો ચોથો ભાગ +1 ઇંચ +1 ઇંચ +1.25. એક ઇંચ આપણે ટક્સ માટેનું છોડીશું. અહીંયા તૂટક લાઈન બતાવીશું સિલાઈ માટેની. તમારે પણ આ જ રીતે કટિંગ કરવાનું છે મિત્રો. કોઈ પણ માપ હોય તમે આ જ પ્રમાણે લઈ શકો છો. અહીંયા લઈશું પાછળનું ગળું, ઉપર 1 ઇંચ એક્સ્ટ્રા લઈશું. 1 અથવા 1.5 ઇંચ તમે લઈ શકો છો. અહીંયા ઉપરથી માપ કરીશું. આપણે નિશાન નીચેનું ખોટું થયું છે મિત્રો. આપણે ઉપરના નિશાન ઉપર માપ લઈશું અને લીટી દોરીશું. 4.5 ઉપર આપણે માપ લેવાનું છે. ડિઝાઇનવાળું ગળું છે મિત્રો. અહીંયાથી ગોળાકાર આપીશું. હવે નીચેની સાઈડ આપણે આ રીતે ત્રિકોણમાં કટ મારવાનો છે. અત્યારે આપણે પાછળનો ભાગ કટિંગ કરી લઈશું. હવે આ જ ભાગને એઝ ઇટ ઇઝ એટલે કે જેવો છે તેવો જ આપણે આના ઉપર કાગળ ઉપર દોરી લેવાનો છે. મિત્રો વિડીયોને ધ્યાનથી જોજો અને સમજાયા પ્રમાણે જો તમે કોઈ પણ માપે કટિંગ કરશો તો તમારું બ્લાઉઝ પરફેક્ટ બનશે. બ્લાઉઝ કટિંગ છે મિત્રો. પાછળનો ભાગ આપણો કટિંગ થઈ ગયો છે. હવે આપણે આગળના ભાગનું કટિંગ કરીશું. વિડીયોને સમજી અને ધ્યાનથી જોજો. તમે પણ આ જ રીતે કટિંગ કરી શકશો. જે માપ બોલવામાં આવે છે તે જ પ્રમાણે તમારે કરવું. હવે અહીંયા આપણે શોલ્ડરથી આપણે નીચે સુધી માપ લઈશું. બસ્ટ પોઈન્ટનું લેવાનું છે અને અંડર બસ્ટનું પહેલાં મેજર ટેપને વ્યવસ્થિત ગોઠવીશું. હવે 10 બસ્ટ પોઈન્ટ છે તો 10.5 ઉપર નિશાન કરીશું. અંડર બસ્ટ 13 છે તો 13.5 ઉપર. એ જ સેમ માપ આપણે બીજી સાઈડ કરવાનું છે, પણ મેજર ટેપને એ જ રીતે ગોઠવવાની છે જેવી પહેલાં ગોઠવી હતી. હવે આ બધા જ પોઈન્ટને આપણે જોડી દઈશું. લીટી દોરી કમ્પ્લીટ કરીશું આને. હવે અહીંયા આપણે આગળના ભાગનો શેપ આપીશું. આગળના ભાગમાં કેટલો ફેરફાર છે મિત્રો વિડીયોને ધ્યાનથી જોજો. અહીંયા આપણી 5.5ની કટોરી છે. 5 ઇંચ ઓછું કરી 5.25 ઉપર નિશાન કરીશું, જેથી આપણે સાઈડ બેલ્ટમાં સિલાઈનું કપડું છોડવું ન પડે, એક્સ્ટ્રા લેવું ન પડે. અહીંયા ગળાનું માપ લઈશું. તમારે ગળું જેટલી સાઇઝનું જોઈએ ત્યાં જ આપણે નિશાન કરવાનું છે. અહીંયા 2.5 ઇંચથી 3 ઇંચ નિશાન લઈશું. કટોરી માટે સીધી લીટી દોરીશું. આમાંથી જે કટોરી નીકળે છે તેના પરથી આપણે બીજી કટોરી બનાવવાની હોય છે. આ રીતે શેપ આપીશું. આપણો સાઈડ બેલ્ટ આ રીતે ગળું અહીંયા આપીશું. હવે અહીંયાથી આપણે ચેક કરીશું કે આપણે ગળું રેડી કેટલું જોઈએ, તો 6 ઇંચ જોઈએ છે. 6 થી 6.5 ઇંચનું માપ અહીંયા લેવાનું છે. અહીંયા 1/2 ઇંચ કટ કરીશું. અહીંયા આગળ 1 ઇંચ. અહીંયા તમે 1 થી 1.5 ઇંચ કટોરી સાઈડે કટ કરી શકો છો, જે પ્રમાણે તમારે બટન પટ્ટી જોઈતી હોય. હવે ક્રોસ લાઈન જોડી શેપ આપી દઈશું. અહીંયા રાઉન્ડ હાથથી શેપ આપવાનો છે. આપણા ટક સુધી જ આપણે આ શેપ આપવાનો હોય છે.
હવે તૈયાર છે આપણો આગળનો ભાગ, એને પણ કટિંગ કરીશું। વિડીયોને સમજી અને ધ્યાનથી જોશો તો તમને ચોક્કસથી કટિંગ કરતાં આવડશે। અને જો તમારે શાંતિથી પૂરો વિડીયો ડિટેલમાં જોવો હોય તો તમે કમેન્ટ કરશો। જો તમને ન સમજાય તો સ્ટેપ બાય સ્ટેપ આમાં પણ જણાવ્યું છે, છતાં પણ સ્લો એમાં તમને શીખવાડવામાં આવશે। હવે આપણે બેલ્ટને શું કરવું છે તો એની માટે પહેલાં પાછળનો ભાગ મૂકીશું, તેની ઉપર સાઈડ બેલ્ટમાં તમારે સિલાઈનું પણ ઉમેરવાનું નથી, જે કટિંગ છે તે જ લેવાનું છે। હવે કટોરીને ગોઠવીશું। હવે માપ કરીશું કે આપણું પેપર કટિંગમાં કેટલું બેલ્ટ આવે છે, અહીંયા પણ માપ કરીશું। બંનેમાં સરખું જ છે। અહીંયા નીચે આપણે ઉપર સિલાઈ જે આવશે એનું 1 ઇંચ પ્લસ કરીશું બેલ્ટમાં। બેલ્ટમાં 1 ઇંચ એડ કરીશું। બેલ્ટનો શેપ પણ કેવી રીતે ચેન્જ થાય છે બધું જ તમને ડિટેલમાં શીખવવામાં આવશે। આ વિડીયોને પણ શાંતિથી જુઓ અને નેક્સ્ટ વિડીયોમાં કટોરી શીખવાડીશું, બેલ્ટમાં સુધારો બતાવીશું, તો તમે એ વિડીયો પણ જોતા રહેશો। અહીંયા લઈશું કમરનો ચોથો ભાગ, 7, 28 કમર છે, 7 ચોક 28। અહીંયા આપણે 1.5 ઇંચ, 1.25 ઇંચ ફિટિંગનું લેવાનું છે। હવે ફરીથી સાઈડ બેલ્ટને મૂકી આપણી ઉપરથી લઈ નીચે સુધી ફિટિંગનું માપ લાઈન દોરીશું। હવે આ ભાગને આપણે કટિંગ કરી નાખવાનો છે સાઈડ બેલ્ટમાંથી, જેથી તમારું ફિટિંગ વ્યવસ્થિત આવે છે। ઝીણી ઝીણી વસ્તુઓ મિત્રો શીખવાની ખૂબ જરૂર હોય છે, જ્યારે એ ધ્યાન નથી આપતા ત્યારે આપણું બ્લાઉઝ ફિટિંગ પણ નથી આવતું અને સારું સીવાતું નથી। અહીંયાથી પણ આ લાઈનને ક્રોસ કરી દઈશું। હવે બેલ્ટ પણ તૈયાર છે, બેલ્ટમાં થોડો સુધારો કરવાનો છે મિત્રો, એને આગળ શીખવવામાં આવશે। હવે આના ઉપરથી આપણે કટોરી બનાવવાની છે। નેક્સ્ટ વિડીયો તમે જોશો તો તેમાં તમને કટોરી બનાવવાની શીખવવામાં આવશે અને સાઈડ બેલ્ટનો સુધારો પણ શીખવાડીશું। તો મિત્રો નેક્સ્ટ વિડીયોને જરૂરથી જોજો। અહીંયા આપણે જે ગળાનું માપ લીધું છે એ પ્રમાણે કટોરી કટિંગ કરીશું। બીજા વિડીયોને જોવાનું ભૂલતા નહીં મિત્રો, ચોક્કસથી જોજો તો તમને પૂરો બ્લાઉઝ આવડે। જય શ્રી કૃષ્ણ। ફરીથી મળીશું બીજા વિડીયોમાં।